હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે. અત્યારે શ્રાવણ મહિનામાં સાતમ આઠમ નજીક આવી રહી છે, તો તમે બહારની પણ ભૂલી જાઓ એવી આપણે આલુ સેવ લઈને આવ્યા છીએ. તો તમે સાતમ આઠમમાં બહાર ફરવા જાઓ તો એ પણ ખાવાની મજા આવે એવી મસ્ત આપણે આલુ સેવની રેસીપી લઈને આવ્યા છીએ. 1 કિલો બટેકાને બાફીને સાલ ઉતારીને આપણે લીધા છે. પછી તેને આપણે સંચામાં ભરીને આપણે પહેલાં કાઢી લઈશું કે જેથી કરીને આપણે બટેકામાં એક પણ ગાંઠ રહે નહીં અને આપણે સેવ પાડીએ ત્યારે આપણે નળે નહીં, એટલે આપણે કાઢી લઈશું. પછી તેમાં આપણે જેટલો તેમાં લોટ સમાય એટલો આપણે ચોખાનો લોટ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, સંચળ નાખીશું અને 2 પાવડા આપણે મોણ નાખીશું. પછી તેને આપણે બાંધી લેશું. આપણે એકદમ કઠણાઈ નહીં ને હાવ પોસોય નહીં, આપણે હંસામાં સેવ પડે એવી રીતે આપણે બાંધી લેશું. ને જરૂર પડે તો આપણે ચોખાનો લોટ નાખીશું. આમાં ને આમાં આપણે લોટ બાંધી લેશું. આમાં આપણે 1 ટીપું પણ પાણી નાખવાનું નથી. તમે જોઈ શકો છો કે આપણે આસાનીથી આપણો લોટ છે તે ભેગો થઈ ગયો છે. તો આવી રીતે આપણે લોટ બાંધીને આપણે પહેલાં રેડી કરી લેશું. હવે આપણે એકદમ ઝીણી આપણે સેવની સકરી નાખીને આપણે લોટ છે તે હંસામાં ભરીને આપણે રેડી કરીશું. હવે આપણે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે સેવ પાડી લેશું અને ધીમા તાપે જ આપણે તેને તળીશું કે જેથી કરીને આપણી સેવ છે તે ઢીલી રહે નહીં. તો આવી રીતે બ્રાઉન કલરની થાય તો પછી આપણે તેને કાઢી લેશું. આવી રીતે આપણે એક પછી એક આપણે સેવ પાડીને બધી રેડી કરીશું. જો મિત્રો તમે પણ આવી રીતે બનાવીશો તો તમારી પણ સેવ બહાર કરતાં એમાં મસ્ત ઘરે આપણી સેવ બનશે. તો તમે જરૂર ઘરે ટ્રાય કરજો અને જો સારી લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હવે આપણે ઉપરથી લાલ મરચું પાવડર થોડુંક નાખીશું અને થોડુંક હંચળ નાખીશું. પછી બરાબર આપણે મિક્સ કરી લેશું ને પછી તેને આપણે ડબ્બામાં ભરી દઈશું. આને આપણે 1 મહિનો સુધી કાંઈ પણ સેવને નહીં થાય. રેડી છે આપણી સેવ. મિત્રો, જો આ રેસીપી સારી લાગી હોય તો વધુમાં વધુ 2 લોકોને શેર કરજો અને અમારો વિડીયો પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. ફરીથી મળીશું આપણી નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. શું તમારું બાળક લખતું નથી? શું તમારા બાળકના અક્ષર સારા નથી થતા? તો એના માટે અમે લઈને આવ્યા છે આ વર્કશીટો. એની પ્રેક્ટિસ કરાવવા માટે તમે આમાં નંબર આપેલો છે તેમાં પર કોલ કરો. તમને બધાય વિષયની જેવી જોઈએ તેવી વર્કશીટો ઓર્ડર પ્રમાણે બનાવી આપીશું. શું તમારી ઘરે બર્થડે પાર્ટી છે, વાસ્તુ છે, શ્રીમત છે અથવા એન્ગેજમેન્ટ છે વગેરેના ઇન્વિટેશન કાર્ડ અમે ઓર્ડર પ્રમાણે બનાવી આપીશું. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો.